દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક યથાવત। ખંભાળિયામાં જાહેર રોડ પર યુદ્ધે ચડેલા આંકલાઓએ વાહનોને પહોંચાડ્યું નુકસાન। જાહેર રોડ પર આંકલાના આતંકથી રહીશોમાં ફેલાયો ફફડાટ। અમરેલીમાં સિટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ। લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું। હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ સોલંકી સામે થયો ગુનો દાખલ। અમદાવાદના સાઉથ બોપલમાં વીઆઈપી રોડ પર અકસ્માત। નશામાં કાર ચાલકે બાઇક ચાલક મહિલાને લીધી અડફેટે। અકસ્માત કરનાર નશાખોરે વડોદરાના છાણી પોલીસ મથકના પીઆઈ તરીકે આપી પોતાની ઓળખ। અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલાનો બચાવ થયો। મહિલાને પગના ભાગે ઈજા થતા સારવાર હેઠળ ખસેડાઈ। કથિત પીઆઈએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અકસ્માત કરતા સ્થાનિકોએ લીધો ધોધડો। જામનગર મનપાની ડિમોલિશન કામગીરી। સ્મશાનથી લઈને ગાંધીનગર સુધીનો રસ્તો બનાવવા નડતરરૂપ 331 બાંધકામો તોડી પડાયા। વોર્ડ નંબર 4ના વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના લોકોની કરાઈ અટકાયત। 15 જેસીબી 4 હિટાચી સહિતની મશીનરી સાથે ડિમોલિશનની કામગીરી કરાઈ। મનપાએ 3.5 કિલોમીટર લાંબો અને 12 મીટર પહોળો રસ્તો બનાવવા કાર્યવાહી કરી। તંત્રએ દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી। દ્વારકાના ગોજીનેસ ગામના દરિયા કિનારેથી ઝડપાયું ચરસ। 13.23 કિલોના ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા। પોલીસે 6.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી। કલ્યાણપુર નજીક દરિયાકાંઠા પર ફૂડ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યું ચરસ। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી। ચરસનો જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી। પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે ત્રિપુરા, નાગાલેન્ડ અને આસામમાં જળબંબાકાર। રસ્તાઓ જળમગ્ન થતા જનજીવન ખોરવાયું। લોકો માટે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું। હવાઈ સેવાને પણ અસર। આસામમાં ભારે વરસાદના કારણે ગુવાહાટીમાં આવ્યું પૂર। શાળા, કોલેજો અને ઓફિસ બંધ કરવાની પડી ફરજ। આગામી થોડા દિવસો સુધી પૂર્વોત્તરમાં ભારે વરસાદની શક્યતા। લોકોને સતર્ક રહેવાની અપાઈ સલાહ। પહાડી રાજ્યમાં અવિરત વરસાદના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન। 24 કલાકથી સતત વરસાદના કારણે મિઝોરમમાં દિવાલ ધરાશાયી થઈ। એક વ્યક્તિનું મોત, એક ગંભીર રીતે ઘાયલ। એઝોલ જિલ્લામાં શુક્રવારે સતત બીજા દિવસે શાળાઓ બંધ રહી। ગુવાહાટીમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ। ગુવાહાટી શિલોંગ રોડનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થયો। ચાંદમારી, રૂકમણી ગાંવ અને હાથી ગાંવ સહિત અનેક વિસ્તારોમાં અચાનક પૂરના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત। દેશમાં ભીષણ ગરમી અને વરસાદની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાયો। કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા, પહાડો બરફથી ઢંકાયા। જાન્યુઆરી માસમાં થતી હિમવર્ષા જેવા દ્રશ્યો આવ્યા સામે। હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લામાં ભૂસ્ખલન। શિલાઈ ગામ પાસે અચાનક પર્વતનો કાટમાળ રસ્તા પર આવતા મોટી દુર્ઘટના થતા ટળી। કારમાં સવાર લોકો કૂદીને ભાગી જતા બચી ગયો જીવ। હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે વરસાદ વરસ્યો। હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું। ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો। વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડી મુશ્કેલી। આસામના ગુવાહાટીમાં સતત વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી। રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિથી જનજીવન ખોરવાયું। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। જળભરાવાની સ્થિતિથી વાહન વ્યવહારને અસર। કેરળના કન્નૂરમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ। શહેરના કેટલાક ભાગોમાં ભરાયા વરસાદી પાણી। કક્કડ નદીમાં ભારે પૂર આવતા કાંઠા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। કેરળમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન। 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર। કેરળના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદે વિનાશ વેર્યો। રાજ્યના વિવિધ ભાગોમાં વૃક્ષ ધરાશાયીના દ્રશ્યો આવ્યા સામે। કેરળમાં નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારા નજીકના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। વાયનાડ જેવા પહાડી પ્રદેશોમાં લોકોને રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરાયા। વાયનાડ જિલ્લાઓમાં કબાનીમાં સતત વધી રહ્યું છે જળસ્તર। તમિલનાડુમાં ભૂસ્ખલન બાદ નીલગિરી જિલ્લા વહીવટીતંત્રએ ટ્રાફિક પ્રતિબંધિત કર્યો। ઊટી ગુડાલુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું। પર્વતો પરથી પથ્થરો રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો।
મધ્યપ્રદેશના નીમચ બજારમાં ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રડાવ્યા. સતત ઘટતા ડુંગળીના ભાવથી ખેડૂતોને નુકસાન. નીમચ માર્કેટયાર્ડમાં ડુંગળીના ઢગલા જોવા મળ્યા. પ્રતિ કિલો ₹1ના ભાવે ડુંગળી વેચવાનો ખેડૂતોએ કર્યો ઇનકાર. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી. ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા અપાઈ સૂચના. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પૂરપાટ દોડતું ચોમાસું અટક્યું. ચોમાસું લાંબો વિરામ લે એવી સંભાવના. હાલ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના નહીં. પૂર્વ ભારતમાં ચોમાસાની ગતિ સક્રિય. હવામાન વિભાગે જાહેર કર્યું 2 સપ્તાહનું અનુમાન. ચોમાસું 1-2 દિવસ પૂર્વ ભારતમાં જ વધી શકે આગળ. હાલ અરબ સાગરનો છેડો સ્થિર રહેવાની સંભાવના. 11 જૂન સુધી પૂર્વ અને મધ્ય ભારતમાં ચોમાસું આગળ વધવાની સંભાવના. ગુજરાતના ખેડૂતોએ ચોમાસા માટે જોવી પડશે રાહ. હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું અનુમાન. ચોમાસું મોડું આવશે. 25 થી 30 જૂને ચોમાસું આવવાનું અનુમાન. આ વર્ષે સારો વરસાદ રહેશે. 100%થી વધુ વરસાદ પડવાની કરી આગાહી. દ્વારકાના દરિયામાં 5 દિવસથી ભારે કરંટ. ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના. બંદર કિનારે માછીમારોની 3000 જેટલી બોટ લાંગરવામાં આવી. વડોદરામાં બાજવા છાણીને જોડતું મુખ્ય ગરનાળું 3 દિવસથી પાણીમાં ગરકાવ. લોકો જીવના જોખમે ગરનાળા ફૂટપાથ પરથી 2 વ્હીલર લઈને પસાર થઈ રહ્યા છે. પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ. વડોદરાના છાણી વિસ્તારમાં રોડ પર ડામર પીગળ્યો. નિઝામપુર તરફ જવાના રોડ પર ડામર પીગળી જતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી. રાહદારીઓના ચંપલ ડામરમાં ચોંટી ગયા. વડોદરામાં ડામર પીગળવા મામલે તંત્ર સફાળું જાગ્યું. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્રએ ડામર પર રેતી પાથરવાનું શરૂ કર્યું. આકરો ઉનાળો ન હોવા છતાં રોડ પર ડામર પીગળતા તંત્ર સામે ઉઠ્યા હતા સવાલ. અમદાવાદમાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે, જ્યારે વિરમગામમાં પોલીસ લાઇન ખાતે મોક ડ્રીલ યોજાશે. રાત્રે 7:45 કલાકે બ્લેકઆઉટ કરવામાં આવશે. રાજકોટના માધાપર સહિતના વિસ્તારોમાં આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાશે મોક ડ્રીલ. રાત્રે 8 કલાકે સાયરન વગાડવામાં આવશે. નાગરિકોએ પોતાના ઘર અને સોસાયટીની કોમન લાઇટ બંધ કરાશે. વાહનોએ મૂવમેન્ટ બંધ કરવાની રહેશે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનનો આતંક. શાપર વેરાવળમાં ઔદ્યોગિક વિસ્તારમાં 5 વર્ષીય બાળક પર 5 જેટલા શ્વાનોએ કર્યો હુમલો. શ્વાનના હુમલામાં બાળકનું મોત નિપજતા શ્રમિક પરિવાર શોકમાં થયો ગરકાવ. સુરતના મોટા વરાછામાં તેજ રફતારના વાહને સર્જ્યો ગંભીર અકસ્માત. સુદામા ચોકમાં બેફામ કાર ચાલકે દંપતીને લીધા અડફેટે. અકસ્માતમાં દંપતી ઇજાગ્રસ્ત. પોલીસે કાર ચાલકની અટકાયત કરી દૂર કર્યો ટ્રાફિક. ચોટીલાના નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓની રેકી કરતા આરોપીની કાર કબજે કરાઈ. ખનીજ માફિયાને વોટ્સએપમાં માહિતી પૂરી પાડતો હતો આરોપી. પીપરાડી ગામ પાસે કાર મૂકી ફરાર થનાર આરોપીની શોધખોળ શરૂ. ભાવનગરમાં મહુવાના નિકોલ દરિયા કિનારે બિનવારસી બાર્જ મળ્યું. બાર્જ પર રુદ્ર 1 નંબર અને મુંબઈ લખેલું જોવા મળ્યું. દરિયામાંથી રેતી કાઢવા ઉપયોગી બાર્જ બિનવારસી હાલતમાં મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો. વલસાડના પારડીમાં 36 લાખ રૂપિયાના ટોકન્સની ચોરીનો ભેદ ઉકેલાયો. કંપનીમાં નોકરી લાગેલા સાળો બનેવી તસ્કરી કરી થયા ફરાર. એક આરોપીને મુદ્દામાલ સાથે બિહારથી ઝડપી પાડ્યો. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલી એનસીસી ઓફિસનું વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવી રોડ પૂર્વવત કર્યો. જૂનાગઢમાં વિસાવદર પેટા ચૂંટણીને લઈને આપના નેતાઓના ધામા. આપના ઉમેદવારના ફોર્મ ભરવાને લઈને નેતાઓનો ગુજરાતમાં ધામા. અરવિંદ કેજરીવાલ, સુનીતા કેજરીવાલ અને ભગવંત માન સહિતના નેતાઓએ ગુજરાત આવ્યા. મહેસાણામાં કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં. કોંગ્રેસ ઉમેદવાર અને આપ ઉમેદવાર ભરશે ફોર્મ. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ડોક્ટર ગિરીશ કાપડિયા પણ ભરશે ફોર્મ.
ચૂંટણીની જાહેરાત બાદ મહેસાણામાં છેલ્લી મતદાર યાદી જાહેર ન થઈ હોવાનો નાગરિકોનો આક્ષેપ. મહેસાણા પ્રાંત અધિકારીએ તમામ આક્ષેપોને ફગાવ્યા. કહ્યું, મામલતદારે 27મીના રોજ જાહેર કરી છે છેલ્લી મતદાર યાદી. કડીમાં ગાયકવાડ સમયના તળાવમાં ગંદકીને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ. તળાવમાં ગટરના પાણી ઠલવાતું હોવાનો નાગરિકોએ કર્યો આક્ષેપ. તળાવની સફાઈને લઈને સ્થાનિક મતદારોએ કરી માંગ. માંગરોળના નાની નરોલી ગામમાં દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની વડી બેઠક. અલગથી ભીલ પ્રદેશની માંગ કરી. આગામી દિવસોમાં લડત અંગે ઘડી રણનીતિ. અમદાવાદમાં મલ્ટી એજન્સીઓએ સાબરમતી નહેર પર યોજી HADR કવાયત. કુદરતી આફત સમયે પહોંચી વળવા NDRF, SDRF, પોલીસ, NCC અને સિવિલ ડિફેન્સની સંયુક્ત કવાયત. આપત્તિ સમયે કામકાજ સરળ, ઝડપી બને તેવા પ્રયત્નો. પૂર જેવી પરિસ્થિતિમાં એકબીજાને કઈ રીતે સહયોગ આપવો તેને લઈને અપાયું માર્ગદર્શન. રાહત શિબિર અને સ્થળાંતર કવાયત યોજાઈ. દરેક એજન્સીઓના સાધનોનું પ્રદર્શન યોજાયું. બચાવ બોટ, દોરડા લોન્ચર, હવાઈ ડિલિવરી સિસ્ટમનું પ્રદર્શન. અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો IIT ગાંધીનગર એજન્સી કરશે સર્વે. સર્વે બાદ AMCને સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નાખવા માટે આપશે અભિપ્રાય. વોટર કમિટીની બેઠક બાદ લેવાશે નિર્ણય. અમદાવાદ મનપાની રોડ અને બિલ્ડિંગ કમિટીની બેઠક મળી. 7 ઝોનના તમામ 18થી 20 રોડ 10 જૂન સુધીમાં પૂર્ણ કરવા કવાયત હાથ ધરાઈ. વધારે ખરાબ રોડ પર હેવી પેચવર્ક માટે અપાઈ સૂચના. અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને. રેતી ખનન અને દારૂ મુદ્દે ભાજપ નેતા વિપુલ દુધાતના SP સંજય ખરાત સામે ગંભીર આક્ષેપ. પત્ર લખી રજૂઆત છતાં ઉડાવ જવાબ આપ્યાનો કર્યો આક્ષેપ. વિપુલ દુધાતના આક્ષેપને દિલીપ સંઘાણી આપ્યું સમર્થન. કહ્યું, પોલીસે દારૂ બંધ કરાવવાની જગ્યાએ લોકોને દારૂ પીતા બંધ કરવાનો ઉડાવ જવાબ આપ્યો. પોલીસે ભાજપના નેતાઓ પર કરેલા આરોપો ખોટા હોવાનું આપ્યું નિવેદન. દિલીપ સંઘાણી ભાજપના વધુ એક નેતાએ કર્યો ઘટસ્ફોટ. દારૂ અને રેતીના ધંધામાં પોલીસની એજન્સી હોવાનો નારણ કાછડિયાએ કર્યો ગંભીર આક્ષેપ. પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તા ન લેતા હોવાનું આપ્યું નિવેદન. સુરતમાં સામાજિક તત્વો પર તવાઈ. જામીન પર છૂટેલા આરોપીઓને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બોલાવી કાયદામાં રહેવા અપાઈ સૂચના. કોઈ ગુનામાં પકડાશે તો તડીપાર સહિત પાસા હેઠળની કાર્યવાહી કરાશે. મોરબીમાં મુકબધિર પુત્રી પર દુષ્કર્મ આચરનારા સાવકા પિતાની પત્ની કરી હત્યા. પત્ની ગુસ્સામાં ઢીકા પાટું અને છાતી પર ચડીને માર મારતા નિપજ્યું મોત. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. છોટાઉદેપુરના સિહાદા ગામે ધામણી નદી પર કોઝવે પર પડ્યું મસમોટું ગાબડું. લોકો જીવના જોખમથી પસાર થવા મજબૂર. નદી પર પુલ બનાવવા ગ્રામજનોએ કરી માંગ. ગામ લોકોએ ઢોલ વગાડી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પત્રથી વિવાદ. શિક્ષણ મંત્રીને HTET પ્રમોશન મુદ્દે લખાયેલા પત્રને લઈને વિવાદ. પત્રમાં મહિલા શિક્ષકોનું અપમાન કરાયું હોવાનો આક્ષેપ. પત્ર પરત ખેંચવા તેમજ પત્રમાં શબ્દફેર કરવા શિક્ષિકાઓએ કરી માંગ. ભરૂચના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના તંત્ર પર આક્ષેપ. દબાણ હટાવવાની ઝુંબેશને લઈને એકતરફી વલણના લગાવ્યા આરોપ. કલેક્ટર કચેરી જઈ ચેતર વસાવાએ કલેક્ટરને કરી રજૂઆત. ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂંપડપટ્ટી અને લારી ગલ્લાઓ દૂર કરાયા. સુરતના ભીમપોર સહિતના વિસ્તારોમાં ઝીંગા તળાવના દબાણો. 16,000 વીઘામાં ગેરકાયદે દબાણ અંગે તંત્રને સૂચના આપવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો આક્ષેપ. કોંગ્રેસની મેયર માવાણી પાસે તાત્કાલિક પગલાં લેવાની કરી માંગ. નડિયાદ મનપાએ હાથ ધરી પ્રી મોન્સૂન કામગીરી. ખાડ વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરાઈ. નાગરિકોને નોટિસ આપીને મકાન ખાલી કરાવ્યા બાદ કામગીરી શરૂ કરાઈ. જામનગર દબાણને લઈને બચુનગર વિસ્તારના રહીશોએ નોંધાવ્યો વિરોધ. વિપક્ષી કોર્પોરેટરો સાથે કમિશનરને કરાઈ રજૂઆત. ડિમોલિશન પહેલા સ્થાનિકો પહોંચ્યા કોર્પોરેશન. લોકોને આશરો આપવા કરાઈ ઉગ્ર માંગ. ભરૂચના વોર્ડ નંબર 2માં ગટરની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત. હુસૈનિયાનગરમાં રસ્તા પર ગંદુ પાણી ફરી વળતા વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય. પાલિકાને લેખિતમાં આવેદન આપી તાત્કાલિક પગલાં લેવાની માંગ. તાળાબંધીની ઉચ્ચારી ચીમકી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ફરી હાથ ધરાયું ડિમોલિશન. તેલી અને ગીર નદીના આસપાસના વિસ્તારોમાં
સરકારી જગ્યા પરના દબાણો દૂર કરાયા. નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન થતા તંત્રએ કરી કાર્યવાહી. અમદાવાદ મનપા વૃક્ષારોપણ પાછળ કરશે 69 કરોડનો ખર્ચ, જેને લઈને વિપક્ષે કર્યા ભ્રષ્ટાચારના આરોપ. એએમસી દ્વારા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવામાં આવતો હોવાનો વિપક્ષ નેતાનો આરોપ. છેલ્લા 3 વર્ષમાં એએમસીએ વૃક્ષો વાવવા પાછળ 66.21 કરોડનો ખર્ચ કર્યો. વડોદરાના વાઘોડિયામાં એમજી વિસેલ સામે લોકોમાં રોષ. ધારાસભ્ય આયોજિત લોક સમસ્યા નિવારણ મિટિંગમાં 100માંથી 80 ફરિયાદો એમજી વિસેલને લગતી મળી. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અકળાયા. જાહેરમાં અધિકારીઓને ખખડાવ્યા. પડસેવો છોડાવતી ગરમીમાં વીજ કચેરીઓના ધાંધિયા. અમરેલીના મોટી કુકાવાવ પીજી વિસેલ કચેરીનો વિડીયો થયો વાયરલ. બપોરના સમયે વીજ કચેરીમાં એક પણ કર્મચારી હાજર નહીં હોવાનો કરાયો દાવો. રાજકોટમાં પીજી વિસેલ કચેરીએ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન લીધો ઉધડો. છેલ્લા 4 દિવસથી વોર્ડ નંબર 2માં વીજળીની સમસ્યાને લઈને જયમીન ઠાકર કચેરીએ પહોંચ્યા. વીજળીની સમસ્યાને લઈને કોઈ ફોન ન ઉપાડતા લીધો ઉધડો. સ્થાનિકોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે કચેરીએ જઈને હલ્લાબોલ મચાવ્યો. તમામ અધિકારીઓને ઓફિસે બોલાવીને ખખડાવ્યા. હવે વોર્ડ નંબર 2માં લાઇટ જશે તો અધિકારીઓના ઘરની લાઇટ કાપી નાખવાની ઉચ્ચારી ચીમકી. મહીસાગરના કડાણા તાલુકામાં નાયબ મામલતદારે સત્તાનો કર્યો દુરુપયોગ. અડધા દિવસમાં જ અનુસૂચિત જનજાતિના 357 દાખલા ઇસ્યુ કરી દીધા. 2023માં મુખ્ય મામલતદાર રજા પર જતા નાયબ મામલતદારે કરી નાખ્યો કાંડ. રાજકોટ મનપાએ શહેર અને ગ્રામ્ય પોલીસ કલેક્ટર કચેરી, યુનિવર્સિટી અને બીએસએનએલને પાઠવી નોટિસ. બાકી મિલકત અને પાણી વેરા મુદ્દે નોટિસ. શહેર પોલીસના 12 કરોડથી વધુના લેણા નોંધાયા. કલેક્ટર કચેરીનો 8 કરોડનો વેરો બાકી. રાજ્ય કર્મચારી મહામંડળે કામકાજના દિવસો અંગે કરી માંગ. સરકારી કચેરીઓ માટે 5 દિવસના સપ્તાહ મુજબ દિવસો રાખવાની માંગ. કેન્દ્ર સરકારના ધોરણે અમલ કરવા રજૂઆત. વડોદરામાં એફઆરસી કમિટીની બેઠક મળી. સ્કૂલો સામે થયેલી વાલીઓની ફરિયાદ મામલે થયું હિયરિંગ. વિપગોર સ્કૂલે ઉડાવ્યા એફઆરસીના નિયમોના ધજાગરા. ઉડાવતા ફટકાર્યો 10 લાખનો દંડ. સૌથી વધુ વિપગોર સ્કૂલ સામે થઈ હતી ફરિયાદ. ફી રેગ્યુલેશન કમિટીના ઓર્ડર મામલે શાળા સંચાલક મંડળનો ગંભીર આક્ષેપ. એફઆરસીનો ઓર્ડર સીધો ન મળતા વ્યવહાર કરવો પડતો હોવાનો આરોપ. સંચાલકોને સીધો ઓર્ડર આપવા કરાઈ રજૂઆત. ફીના સ્લેબમાં વધારો કરવાની. સ્કૂલ વર્દી લેતા વાહન ચાલકોએ પરમિટ લેવી ફરજિયાત કરાઈ. શાળા શરૂ થતા ડ્રાઈવનું થશે આયોજન. સ્કૂલ વર્દી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો જ ઉપયોગ કરવા અપીલ. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે કરાશે દંડ. સ્કૂલ વર્દીમાં ચાલતા વાહનોનો વીમો, પીયુસી ફરજિયાત કરાઈ. ઓટો રિક્ષામાં 6 નાના બાળકો અને વેનમાં 8 બાળકોની મર્યાદા નક્કી કરાઈ. શાળા પ્રવાસ પિકનિક માટે હવે ખાસ નિયમ. 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની ફરજિયાત હાજરી જરૂરી. ગુજરાત ડીજીપીનો શાળા પ્રવાસ અંગે ખાસ આદેશ. પિકનિક, ભારત દર્શન દરમિયાન નિયમ લાગુ થશે.